જય જલિયાણા સેવા કેમ્પ હિતેશભાઈ ઠક્કર દ્વારા ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પણ ભક્તોની ભોજન દવા સહિતની વિવિધ સેવા સાથે મનોરંજન પણ આપવામાં આવે છે. કરોડો રૂપિયાનું ખર્ચ કરી ભક્તોને સેવા પૂરી પાડવામાં આવે છે. ત્યારે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 ચાલી રહ્યો છે. ત્યારે પરિક્રમા મહોત્સવમાં પણ આ હિતેશભાઈ અને જય જલિયાણી સેવા કેમ્પ ટીમ દ્વારા ભક્તોની સેવા કરવામાં આવી રહી છે. ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે હિતેશભાઈ અને કેવી છે તેમની સેવા. અંબે જય જલારામ. 51 શક્તિપીઠની પરિક્રમાનો આજે ત્રીજો દિવસ છે. માઈ ભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે આ પરિક્રમા કરવા માટે. અને આ પરિક્રમા પથ ઉપર અમારે જય જલિયાણ સેવા કેમ્પ આયોજન કર્યું છે. આ સેવા કેમ્પમાં અલ્પાહાર તેમજ ચા નાસ્તાની વ્યવસ્થા હોય છે. આ સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં પરિક્રમા કરતા માઈ ભક્તો અમારી સેવા કેમ્પનો પ્રસાદ લઈ અને આગળ વધતા હોય છે. ગબ્બર ટોચ ઉપર બિરાજમાનમાં અમારા દર્શન કરી અને ધન્યતા અનુભવી અને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. આ સેવા કેમ્પનો લાભ લેવા માટે આપના માધ્યમથી ફરી એકવાર આહવાન કરું છું કે વધુ પરિક્રમા લોકો કરો અને સુંદર 2.5 કિલોમીટરનો માત્ર ટ્રેક છે, જેમાં એક જ જન્મમાં એક જ સ્થળ ઉપર 51 શક્તિપીઠોના દર્શન થઈ જાય એવું આ સુંદર ગબ્બર પર્વત ઉપર અંબાજી સ્થળ છે. હજારો જય અંબે.